જય માં સરસ્વતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આ પ્રકારની અંદર આપણે આજે થિયરીનો અભ્યાસ કરીશું. પહેલા વ્યાખ્યા જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ એની વ્યાખ્યા જે ધોરણ 9 ની અંદર આપણે શીખીને આવેલા છે. જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલના ઘાતાંક 1 હોય અને xy વાળું પદ ન હોય તો તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. આની શરતો જુઓ. એક એવું સમીકરણ જેની અંદર બે ચલ હોય, સાથે બંને ચલના ઘાતાંક 1 હોય અને xy વાળું પદ ન હોય તો તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. અહીંયા જુઓ તમે આનું પ્રમાણિત સ્વરૂપ એની અંદર સમજી લઈએ. ax by c 0. આની અંદર જુઓ કે બે ચલ છે. અહીંયા એક ચલ x બીજો ચલ y એમ બે ચલ છે. સાથે સાથે એમના ઘાતાંક 1 છે. x નો ઘાતાંક 1 છે, y નો ઘાતાંક 1 છે. આ સમીકરણની અંદર તમને xy વાળું પદ ગેરહાજર દેખાય છે કે આની અંદર નથી. તો આવું જે સમીકરણ છે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે, જ્યાં abc belongs to r તથા a² + b² is not equal to 0. એટલે કે આની અંદર a, b અને c જે છે વાસ્તવિક સંખ્યાઓ છે, r ની અંદર આવેલી છે. સાથે સાથે a અને b છે એક સાથે શૂન્ય નથી, ગમે તે એકાદું શૂન્ય હોઈ શકે. દાખલા તરીકે 2x + 3y - 5 = 0. અહીંયા બે ચલ છે, એક ચલ છે, બીજો y ચલ છે. x નો સહગુણક 2 છે, y નો સહગુણક 3 છે અને અચળ પદ -5 છે. આ રીતના આ દ્વિચલ સુરેખ સમીકરણનો એક પ્રમાણિત સ્વરૂપ છે. બરાબરની ડાબી બાજુ ત્રણે ત્રણ પદ આવેલા હોય તો એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. આ પ્રમાણિત સ્વરૂપનું વ્યાપક સ્વરૂપ જે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે તો આ પણ તૈયાર કરી દેવાનું. ax + by + c = 0 શરત સાથે તૈયાર કરી દેવાનું. જ્યારે પણ સમીકરણ આપેલું હોય અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું પૂછાય તો ત્રણે ત્રણ પદ છે ડાબી બાજુ લાવી દેવાના. બરાબરની જમણી બાજુ એક જ 0 જ હોવો જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે જોડ. જે સમીકરણો જોડની અંદર આવેલા હોય એને યુગ્મ કહેવામાં આવે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ચલ x અને ચલ y ધરાવતા સમીકરણ યુગ્મ a1x + b1y + c1 = 0. આ સમીકરણ 1 જ્યાં a1 + b1 is not equal to 0. એટલે કે આની અંદર પણ a1 b1 c1 વાસ્તવિક સંખ્યાઓ છે. a1 અને b1 એક સાથે શૂન્ય નથી. a2x + b2y + c2 = 0. સમીકરણ 2 જ્યાં a2² + b2² is not equal to 0. આની અંદર પણ a2 b2 અને c2 જે છે એ વાસ્તવિક સંખ્યાઓ છે. a2 અને b2 એક સાથે શૂન્ય નથી. દાખલા તરીકે x + y - 10 = 0. આ એક સમીકરણ થયું. x - y + 4 = 0. આ બીજું સમીકરણ થયું. તો હવે આપણે ધોરણ 10 ની અંદર જે પણ સમીકરણો આપેલા હશે આ રીતના જોડમાં આપેલા હશે. તો અહીંયા આ જે સમીકરણો છે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર. નંબર 1 સુસંગત સમીકરણ યુગ્મ. આપણે અહીંયા ભણીશું સુસંગત કોને કહેવાય. સુસંગત સમીકરણ યુગ્મ કોને કહેવાય? જે સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય અથવા અનંત ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહે છે. બે વસ્તુ સમજો. અનન્ય એટલે એક અને માત્ર એક જ. જે સમીકરણ યુગ્મ આપેલું હોય એને એક અને માત્ર એક જ ઉકેલ હોય, એના સિવાય બીજો કોઈ ઉકેલ ના હોય તો એને અનન્ય ઉકેલ કહેવામાં આવે છે. અહીંયા જુઓ
એક આ બંને સમીકરણની અંદર એક કિંમત એવી છે જેની અંદર મૂકીશું તો બંને સમીકરણનું સમાધાન થશે, તો એને આ સમીકરણનો ઉકેલ કહેવામાં આવે. ધારો કે અહીંયા આપણી પાસે એક ઉકેલ જો આ સમીકરણનો આ રીતનો ઉકેલ છે x3 y7. અહીં અલ્પવિરામ પહેલા જે હોય ને આપણે x કહીએ છીએ, અલ્પવિરામ પછી હોય ને y કહીએ છીએ. x અક્ષ ઉપર આવેલો હોય, y અક્ષ ઉપર આવેલો હોય. આ સમીકરણની અંદર જે જગ્યાએ x છે એ x ની જગ્યાએ તમે 3 મૂકો વત્તા y ની જગ્યાએ 7 મૂકો તો 3 ને 7 10, 10 માંથી આ 10 જાય તો 0. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. તો અહીંયા 3 અને 7 જે છે આ સમીકરણનો ઉકેલ છે. હવે આનો આ જ ઉકેલ સમીકરણ 2 નો પણ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો તમે x ની જગ્યાએ 3 મૂકો, y ની જગ્યાએ 7 મૂકો તો અહીંયા 7 માંથી 3 જાય તો -4 વત્તા 4 એટલે બરાબર 0. તો 3 અને 7 એવા છે જે બંને સમીકરણના ઉકેલ છે. આના સિવાય બીજા કોઈ ઉકેલ નથી આ બંને સમીકરણના. આની અંદર બીજી કોઈ કિંમતો મૂકશો તો આ સમીકરણનું સમાધાન થશે નહીં. બંનેની અંદર જે સામાન્ય હોય ઉકેલ એક જ 3 અને 7 જ છે. તો આવો જે ઉકેલ છે એને અનન્ય ઉકેલ કહેવામાં આવે છે. આના સિવાય બીજો કોઈ સામાન્ય ઉકેલ બંને વચ્ચે નથી, તો આને અનન્ય ઉકેલ કહેવામાં આવે છે. તો અહીંયા જે સમીકરણ 1 અને 2 આપેલું છે એની અંદર અનન્ય ઉકેલ છે, એક અને માત્ર એક જ ઉકેલ છે. એટલે આવું જે સમીકરણ છે એને સુસંગત સમીકરણ કહેવામાં આવે છે. સાથે સાથે કીધું છે અનંત ઉકેલ. અનંત ઉકેલ એટલે એવા સમીકરણ જેની અંદર બંને સમીકરણો સમાન હોય. દાખલા તરીકે આપણે એક વાત કરીએ અહીંયા 2x 5y 3 બરાબર 0. આ સમીકરણ 1 થયું. 4x 10y આ થયું સમીકરણ 2. આવા જ્યારે સમીકરણો આપેલા હોય છે તમે અહીંયા જોશો કે આની અંદર તમે બંને બાજુ 2 વડે ભાગી દેશો એટલે સમીકરણ પહેલા જેવું જ બની જશે. ટૂંકમાં આ જે સમીકરણો છે આની અંદર બંને ઉપર આવેલા હોય એવા અનંત ઉકેલ મળે. એટલા માટે આ જે સમીકરણો છે એને સુસંગત સમીકરણો કહેવાય. અનંત ઉકેલ મળતા હોય તો પણ એમને સુસંગત સમીકરણો જ કહેવાય. જો આની અંદર તમારે જોવું હોય તો આ સમીકરણને અહીંયા 2 વડે ભાગો, અહીંયા 2 વડે, અહીંયા 2 વડે, અહીંયા પણ 2 વડે. તો 4 ને 2 વડે છેદવાળા 2 વધશે. 2 પંચા 10, 2 તરી 6 તો 2x વત્તા 5y પ્લસ 3 બરાબર 0. તો આ સમીકરણ પહેલા સમીકરણ જેવું જ બની જશે. ટૂંકમાં ભલે ક્રમ અલગ અલગ છે પણ જ્યારે સાદું રૂપ આપીએ તો બંને સમીકરણ સમાન બની જાય છે. તો આવા જ્યારે સમીકરણો હોય ત્યારે એમનો અનંત ઉકેલ મળે છે. અસંખ્ય ઉકેલો એવા મળે જેના દ્વારા બંને સમીકરણનું સમાધાન થાય. તો અહીંયા આપણે એ સમજ્યા કે અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ હોય તો સમીકરણને સુસંગત કહેવાય, અને આવા સમીકરણો હોય ત્યારે અનંત ઉકેલ મળે છે ત્યારે પણ એમને સુસંગત સમીકરણો કહેવામાં આવે છે. ટૂંકમાં એક ઉકેલ મળતો હોય તોય સુસંગત કહેવાય, અનંત ઉકેલ મળતા હોય તો પણ સુસંગત કહેવામાં આવે છે. જો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય તો તેમનો આલેખ બે ભિન્ન છેદતી રેખાઓ મળે છે. થોડુંક અહીંયા સમજીએ આલેખ વિશે. ધોરણ 9 ની અંદર આપણે આલેખ દોરતા શીખેલા છે કે જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરીએ ત્યારે આપણને રેખા મળે. અહીં આપણી પાસે બે સમીકરણો છે એટલે બે રેખાઓ મળશે. તો જ્યારે અનન્ય ઉકેલ હોય ત્યારે સમજો કે જ્યારે એમનો આલેખ દોરવામાં આવે ત્યારે આ રીતના બે ભિન્ન છેદતી રેખાઓ મળે અને એ પણ અહીંયા એક જ બિંદુમાં છેદે છે. બે ભિન્ન છેદતી રેખાઓ મળે. જો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય,
અનંત ઉકેલ હોય તો તેમનો આલેખ સંપાતી રેખાઓ મળે. સંપાતી રેખાઓ એટલે એકબીજા ઉપર ઓવરલેપિંગ થયેલી, એકબીજા ઉપર બંધ બેસતી આવતી રેખાઓ મળે છે. એક રેખા છે, પહેલા સમીકરણની તમે એક રેખા દોરશો, બીજા સમીકરણની જ્યારે રેખા દોરશો તો આ રીતે આમ ઓવરલેપિંગ થયેલી ઉપરા ઉપર ગોઠવાયેલી રેખાઓ આપણને મળે છે. એટલે સંપાતી રેખાઓ કહેવાય. જે એકબીજા ઉપર આમ ઉપર બંધ બેસતી આવેલી હોય એમને સંપાતી રેખાઓ, એટલે તો અનંત ઉકેલ મળે છે. જે ઉપલી રેખા ઉપર જે બિંદુ આવેલા હોય એ જ નીચલી રેખા ઉપર આવેલા હોય, એટલે બંને રેખા ઉપર જે બિંદુઓ છે એ સામાન્ય હોય, કોમન હોય, એટલા માટે તેમને અનંત ઉકેલ મળે છે. તો જો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય તો તેમનો આલેખ સંપાતી રેખાઓ મળે છે. સંપાતી રેખાઓ દ્વારા દર્શાવાતા સમીકરણોને અવલંબી સમીકરણો કહે છે. આ શબ્દ ખાસ સમજજો. અવલંબી સમીકરણો કોને કહેવાય? તો જ્યારે અનંત ઉકેલ મળતો હોય ત્યારે એ જે સમીકરણો હોય એમને અવલંબી સમીકરણો કહેવામાં આવે છે. એક ઉકેલ અનન્ય ઉકેલ મળતો હોય ત્યારે એમને અવલંબી સમીકરણો કહેવામાં આવતા નથી. જ્યારે અનંત ઉકેલ મળતો હોય ત્યારે એમને અવલંબી સમીકરણો કહેવામાં આવે છે. ટૂંકમાં જ્યારે સંપાતી રેખાઓ મળતી હોય ત્યારે આના જે સમીકરણો છે એમને અવલંબી સમીકરણો કહેવામાં આવે છે. નંબર 2 અસંગત સમીકરણ યુગ્મ. જે સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવા સમીકરણ યુગ્મને અસંગત સમીકરણ યુગ્મ કહે છે. આગળ આપણે સુસંગત સમીકરણ યુગ્મની અંદર શીખ્યા કે અનન્ય ઉકેલ હોય, એક અને માત્ર એક જ ઉકેલ હોય તો સમીકરણોને સુસંગત કહેવાય, અને અનંત ઉકેલ હોય તો પણ સુસંગત કહેવાય. જો એક પણ ઉકેલ ના હોય તો જ એને અસંગત કહેવાય. તો અહીંયા એક પણ ઉકેલ ન મળતો હોય ત્યારે એવા જે સમીકરણો છે એને અસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. અસંગત સમીકરણ યુગ્મનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ હોય છે. જે સમીકરણો અસંગત હોય કે એમનો એકે પણ ઉકેલ ના હોય તો એવા જે સમીકરણો છે એમને જે આલેખ છે પરસ્પર સમાંતર રેખાઓ હોય છે. અહીં તમે જુઓ કે અહીંયા જે પણ આલેખ આપણને મળશે એ સમાંતર રેખાઓ મળશે. ક્યાંય આ બંને રેખાઓ છેદશે નહીં. જો છેદે તો ઉકેલ મળે. જેમ ઉપર આપણે અનન્ય ઉકેલની અંદર જોઈ શકીએ કે બે ભિન્ન રેખાઓ છે, એક બિંદુ P આગળ છેદે છે એટલે આપણને એક ઉકેલ મળે છે એટલે એ સુસંગત છે. જ્યારે આ બંને રેખાઓ ક્યાંય છેદતી નથી, એકબીજાને સમાંતર છે, બંને વચ્ચેનું જે લંબ અંતર છે દરેક જગ્યાએ સમાન જ રહે છે, એટલા માટે આ જે રેખાઓ છેદશે નહીં એટલે આવા જે સમીકરણો છે એને અસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે અને એમનો આલેખ સમાંતર રેખાઓ મળે. અવલંબી સમીકરણ યુગ્મ. જે સમીકરણ યુગ્મને અનંત ભિન્ન ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણ કહે છે. અનંત ભિન્ન ઉકેલો, બે સમીકરણોના અસંખ્ય ઉકેલ મળતા હોય એવા જે સમીકરણો છે એમને અવલંબી સમીકરણો કહેવામાં આવે છે. અવલંબી સમીકરણ યુગ્મ હંમેશા સુસંગત હોય છે. આપણે શરૂઆતમાં શીખ્યા કે એક ઉકેલ મળે તો એ સુસંગત કહેવાય, અનંત ઉકેલ મળે તો પણ સુસંગત કહેવાય. તો જે અવલંબી સમીકરણો છે હંમેશા સુસંગત જ હોય. અવલંબી સમીકરણ યુગ્મનો આલેખ સંપાતી રેખાઓ હોય છે. મેં આગળ સમજાવ્યું તમને કે જ્યારે અનંત ઉકેલ મળતો હોય ત્યારે એમનો આલેખ જે દોરો છો ત્યારે એકબીજા ઉપર ઓવરલેપિંગ થયેલી બે રેખાઓ આપણને જોવા મળે છે કે એમની વચ્ચે અસંખ્ય બિંદુઓ આવેલા છે જે સામાન્ય બિંદુઓ છે, બંને ઉપર છે, એટલા માટે એમનો ઉકેલ અનંત ઉકેલ હોય. તો આ રીતે આખા સમીકરણ યુગ્મના પ્રકાર.
સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકાર વચ્ચેનો સંબંધ a1x b1y c1 0 જ્યાં a1² b1² is not equal to 0 એટલે કે a1 b1 c1 વાસ્તવિક સંખ્યાઓ છે અને a1 અને b1 એક સાથે શૂન્ય નથી. a2x b2y c2 0 જ્યાં a2² b2² is not equal to 0 એટલે કે અહીંયા a2 b2 અને c2 એ વાસ્તવિક સંખ્યાઓ છે અને a2 અને b2 એક સાથે શૂન્ય નથી. નંબર 1, જો a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2 હોય તો એટલે કે અહીંયા x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો હોય તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. જ્યારે ગુણોત્તર જુદા જુદા હોય, x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદા જુદા હોય તો એવા સમયે અનન્ય ઉકેલ મળે. એક અને માત્ર એક જ ઉકેલ મળે. સાથે સાથે સમીકરણ યુગ્મની જોડ સુસંગત હોય. આપણે શીખીને આયા આગલા ટોપિકની અંદર કે અનન્ય ઉકેલ મળે, એક ઉકેલ મળે તો એ જે સમીકરણ યુગ્મની જોડ છે એ સુસંગત હોય. કેવી હોય? સુસંગત હોય. આ પણ ભણ્યા સમીકરણ યુગ્મનો આલેખ બે છેદતી રેખાઓ મળે. જ્યારે અનન્ય ઉકેલ હોય તો સમીકરણો સુસંગત હોય અને સુસંગત સમીકરણો હોય તો એમનો જે આલેખ છે બે છેદતી રેખાઓ મળે. આવો આપણે શીખીને આવ્યા. અહીંયા એક જ બિંદુની અંદર બે રેખાઓ છેદે છે. દાખલા તરીકે 5x 7y 3 0 સમીકરણ 1, 8x 11y 4 0 સમીકરણ 2. હવે a1 છેદમાં a2 બરાબર જોજો અહીંયા a1 એટલે પહેલા સમીકરણનો x નો સહગુણક 5, a2 એટલે બીજા સમીકરણના x નો સહગુણક 8 એટલે અહીંયા a1 છેદમાં a2 બરાબર 5 છેદમાં 8 મળ્યા. b1 એટલે પહેલા સમીકરણનો y નો સહગુણક b1 છેદમાં બીજા સમીકરણનો y નો સહગુણક b2 એટલે b1 બરાબર અહીંયા 7 b2 બરાબર 11 7 11 મળ્યા. હવે અચળ પદ c1 છેદમાં c2 c1 છેદમાં c2 c1 3 c2 4 માઈનસ માઈનસ દૂર થયા એટલે 3/4 આવ્યા. તમે અહીંયા જોશો કે પહેલા a1 ભાગ્યા a2 નો સહગુણક અને b1 ભાગ્યા b2 નો સહગુણક કેવા છે? જુદા જુદા છે. એટલે કે a1 છેદમાં a2 is not equal to b1 ભાગ્યા b2. જ્યારે આ સ્વરૂપના સમીકરણો હોય, આ સ્વરૂપના સમીકરણો મળે ત્યારે આ બાબતોની અંદર સમાવેશ થાય છે. એટલે આ દરેક વસ્તુ ખૂબ જ યાદ રાખજો, વ્યવસ્થિત રીતે યાદ રાખજો. નંબર 2, જો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 is not equal to c1 છેદમાં c2 હોય તો એટલે કે x અને y ના સહગુણકો તો સરખા હોય પણ અચળ પદનો જે સહગુણક છે, અચળ પદ જે છે એના ગુણોત્તર જે છે એ જુદા હોય તો એવા સમયે આ બાબતો આપણને મળે છે. સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. જ્યારે બે ગુણોત્તરો સરખા હોય પણ ત્રીજો જુદો હોય ત્યારે ઉકેલ મળે નહીં. સમીકરણ યુગ્મની જોડ અસંગત છે. આપણે ભણીને આયા છીએ કે જ્યારે ઉકેલ ના મળે તો એ સમીકરણ યુગ્મને અસંગત સમીકરણ યુગ્મની જોડ કહે છે. સમીકરણ યુગ્મનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ મળે. અહીંયા જ્યારે ઉકેલ ના મળતો હોય ત્યારે સમીકરણ યુગ્મની જે જોડ છે એનો આલેખ જે છે એ સમાંતર રેખાઓ મળે, ક્યાંય છેદે નહીં. તો આ વસ્તુ સમજી લેજો. અહીંયા જ્યારે ગુણોત્તર પહેલા બે ગુણોત્તર સરખા હોય અને ત્રીજો જુદો હોય ત્યારે ઉકેલ ના મળે, એ સમીકરણો અસંગત છે અને સમીકરણ યુગ્મનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ મળે. જો દાખલા તરીકે 2x 3y 6 0, 6x 9y 10 0.
જોઈએ a1 છેદમાં a2 a1 બરાબર 2 છે a2 બરાબર 6 છે અહીંયા છેદ ઉડાડીએ તો 2 એકા 2 આ 2 તારી 6 1/3 b1 3 છે b2 6 છે 3 એકા 3 આ 3 દો 6 1/2 સોરી ત્રણ તારી 9 1/3 c1 છેદમાં c2 માઈનસ માઈનસ દૂર થઈ જશે 2 તારી 6 2 પંચા 10 તો આપણને અહીંયા મળશે 3 પંચમાંશ તો એ તમે જો કે પહેલા બે ગુણોત્તર છે આપણને સરખા મળ્યા અને ત્રીજો ગુણોત્તર કેવો મળ્યો છે જુદો મળ્યો છે એટલા માટે અહીંયા સમીકરણ યુગ્મની જોડ જે છે એમને કોઈ ઉકેલ ના મળે આ સમીકરણો બંને છે ને અસંગત કહેવાય અને આમનો આલેખ દોરીએ તો પરસ્પર સમાંતર રેખાઓ મળે નંબર 3 જો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય તો એટલે કે જે સહગુણકો છે એના બધા જ ગુણોત્તરો સમાન હોય તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય બધા જ ગુણોત્તરો જો સરખા હોય તો જે બંને સમીકરણો છે એના અનંત એટલે કે અસંખ્ય ઉકેલો મળે સમીકરણ યુગ્મની જોડ સુસંગત હોય આપણે સમજી લીધું છે કે એક ઉકેલ હોય તો એ સુસંગત કહેવાય અનંત ઉકેલ હોય તો એને સુસંગત જ કહેવાય તો અહીંયા સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે એટલા માટે સમીકરણ યુગ્મની જોડ સુસંગત હોય સમીકરણ યુગ્મની જોડ અવલંબી છે અહીંયા જ્યારે અનંત ઉકેલ મળતો હોય ત્યારે મેં તમને સમજાવ્યું છે કે જ્યારે અનંત ઉકેલ મળતા હોય ત્યારે જે સમીકરણ યુગ્મની જોડ છે એને અવલંબી કહેવાય એવા જે સમીકરણો છે એને અવલંબી સમીકરણો અથવા સુરેખ અવલંબી સમીકરણો કહેવામાં આવતા હોય છે એટલે યાદ રાખજો જ્યારે જ્યારે અનંત ઉકેલ મળતો હોય ત્યારે સમીકરણો અવલંબી હોય બધા ગુણોત્તર સરખા હોય ત્યારે અનંત ઉકેલ મળે અને સમીકરણો અવલંબી હોય સમીકરણ યુગ્મનો આલેખ બે સંપાતી રેખાઓ મળે આ વસ્તુ પણ આપણે સમજી લીધું છે કે જ્યારે અનંત ઉકેલ મળતો હોય ત્યારે બે રેખાઓ સંપાતી હોય એટલે કે અહીંયા જ્યારે ગુણોત્તર સમાન હોય ત્યારે બંને રેખાઓ છે સંપાતી રેખાઓ મળે દાખલા તરીકે 2x 3y 12 0 સમીકરણ 1 4x 6y 24 0 સમીકરણ 2 આના આપણે ગુણોત્તર શોધીએ તો a1 છેદમાં a2 a1 બરાબર 2 a2 બરાબર 4 2 એકા 2 2 દુ 4 બરાબર 1/3 b1 છેદમાં b2 b1 બરાબર 3 b2 બરાબર 6 3 એકા 3 3 દુ 6 તો અહીંયા મળશે 1/2 c1 છેદમાં c2 c1 -12 c2 -24 માઈનસ માઈનસ દૂર થશે 12 એકા 12 12 દુ 24 તો 1/2 તમે અહીંયા જોશો કે બધા જ જે ગુણોત્તરો છે આ બધા જ ગુણોત્તરો સમાન મળે છે તેથી a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 આ રીતના બધા જ ગુણોત્તર સરખા મળતા હોય તો આ બાબતો એની અંદર શક્ય છે એ સમીકરણ યુગ્મ અનંત હોય એ સુસંગત હોય એ અવલંબી હોય અને એમનો આલેખ જે છે એ સંપાતી રેખાઓ મળે છે જય મા સરસ્વતી